આજે આપણે પહોંચી ગયા છે વડોદરામાં આવેલ વેદિકા ઔષધ ભંડારમાં, જ્યાં તમને વિધાઉટ ઓપરેશન સારવાર કરી આપવામાં આવે છે। તો ચલો આપણે ડોક્ટર સાહેબ સાથે મુલાકાત લઈએ। તો સર કયા કયા રોગોની સારવાર તમે અહીંયા આપો છો? અચ્છા, મારું નામ ડૉક્ટર જિગ્નેશ પટેલ છે। હું એક આયુર્વેદિક કન્સલ્ટન્ટ ફિઝિશિયન છું। છેલ્લા 14 વર્ષથી આ સાયટિકા રાંજન સારવાર કેન્દ્ર ચલાવી રહ્યો છું। અમારા આ સેન્ટર વેદિક ઔષધ ભંડારમાં ખાસ કરીને સાયટિકાનો જેની તકલીફ હોય, અવિયન અવાસ્ક્યુલર નેક્રોસિસ છે, સેકન્ડ સ્ટેજ સુધી અહીંયા ક્યોરેબલ છે। થર્ડ છે ફ્રોઝન શોલ્ડર્સ, ખભાનો દુખાવો હોય અને ઘૂંટણનો ઘસારો ઓએ ઓસ્ટિયોઆર્થરાઇટિસ, સેકન્ડ સ્ટેજ સુધી ક્યોરેબલ છે। તથા અમારા આ વેદિક ઔષધર ભંડારમાં ઓપરેશન વિનાની સારવારમાં મેનલી આયુર્વેદિક પદ્ધતિ અનુસાર આયુર્વેદિક ન્યુરોથેરાપી સાથે સાથે કપિંગ ને ફાયર થેરાપી, બોન સેટ, ક્રાયોપ્રેક્ટિસ, એલાઇનમેન્ટ સેટ કરવા માટે કર્ણવેદન, અગ્નિકર્મ અને યુરિક્યુલર ટ્રીટમેન્ટ્સ આ સેન્ટર પર કરવામાં આવે છે। તેમ છતાં જે જિમમાં રહેતા હોય કે જેમને એક્સેસિવ એક્સરસાઇઝના કારણે બોડી સ્ટીફનેસ થતું હોય છે, મસલ સ્પાઝમ આવતું હોય, તો એવા પણ યંગસ્ટર માટે અહીંયા કપિંગ થેરાપી કરવામાં આવતી છે। તથા લેડીઝને રૂટીનમાં જે કામમાં અડચણના કારણે પોતે પ્રોપર પોસ્ચર્સ નથી, ઉઠી બેસવામાં તકલીફ પડે છે, તો તેવા માટે પણ અહીંયા મસલ્સ રિલેક્સન્સની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। અને અપોઇન્ટમેન્ટ કમ્પલસરી બુક કરાવવાની રહેશે। મંડે ટુ ફ્રાઈડે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અને એવરી સેટરડે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ડોક્ટર અવેલેબલ રહેશે। તો આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી ઘણા મિત્રોને હેલ્પ થઈ શકે।